પોલીસ અને એલસીબી ઝોન 1નો મોટો સપાટો, 20 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. વડોદરા શહેરના હાઈવે કનેક્ટિવિટી ધરાવતા નંદેસરી અને છાણી વિસ્તાર બુટલેગરો માટે વારંવાર સેફ રૂટ સાબિત થતા હોય છે, પરંતુ આ વખતે બુટલેગરોની ચાલાકી કામ આવી નથી. નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમને પ્રોહિબિશનના ગુનામાં એક બહુ મોટી સફળતા સાંપડી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાઝલપુર એક્ઝિટ નજીકથી પોલીસે ડુંગળીની આડમાં લઈ જવાતો અંદાજે ₹20 લાખની કિંમતનો વિદેશી શરાબનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નશાના કારોબારીઓ પોલીસની નજરમાંથી બચવા માટે અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે એક્સપ્રેસ વે પરથી દારૂ ભરેલી એક ટ્રક પસાર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે ફાઝલપુર એક્ઝિટ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને આંતરી હતી. જ્યારે પોલીસે ટ્રકની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેમાં ઉપરના ભાગે ડુંગળીના કોથળા ભરેલા જોવા મળ્યા હતા, જેથી કોઈને પણ શંકા ના જાય. પરંતુ પોલીસે બાતમી પાકી હોવાથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ડુંગળીના કોથળા હટાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે નીચે વિદેશી શરાબનો મોટો જથ્થો કટોકટીપૂર્વક સંતાડવામાં આવ્યો હતો. પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ 6,588 નંગ વિદેશી દારૂની બોટલો સહિત કુલ ₹20,38,744નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે પોલીસે ટ્રક ચાલકની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. ચાલકની ધરપકડ જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને ઓર્ડર આપી મંગાવનાર અન્ય બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા. નંદેસરી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વોન્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીથી હાઈવેનો ઉપયોગ કરીને દારૂ ઘુસાડતા સ્મગલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.